આ અસલી વાત છે. આ રસ ચાખી લે એની વાત છે. જે રસ ચાખી લે એને ઠુકરાઈ દે, માતાજી ઠુકરાઈ દે, અપમાનિત કરે બધાની વચ્ચે કે કાલથી આવતો નહીં, અપમાનિત કરે, એને નીચું ઘાલવાનું થાય, છતાંય એ માનવ ભૂલે નહીં. કેમ? એને રસપાન ભક્તિનો ચાખી લીધો, અમૃતનો રસ ચાખી લીધો. એટલે એમ કે માં મારી નાખું, તું મન બદનામ કરી નાખું, મારી નાખું, અપમાનિત કરી નાખું, મારો આખો દેહ પાડી દઉં, તું મને રોગોથી ગ્રસિત કરી નાખું, પણ માં હું ચોઈ જવાનો નહીં તારા ચરણો સિવાય. આ રંગ આવવો જોઈએ. ચારે આવશે તો જલ્દી મારા ભગવાનને એવી પ્રાર્થના કરીશ તમારા વતી કે આ રંગ દરેક ઉપર ચડે. પણ આ રંગ ચડાવવા માટે મારો સંગ કરવો પડશે. અસલી કૃપા, અસલી કૃપા. આ વાતો તો બધાને એવી લાગશે કે માડી શું બોલે છે. અરે આ વાતને સમજવા માટે મારા આશીર્વાદ જોઈએ. આ વાતને સમજવા માટે મારી કૃપા જોઈએ. નહીં તો કે શું બોલે છે આ? જશે આમ વિમાનની જેમ, જેટલાને જતું હશે, પણ જેને મારી કૃપા છે ને એને ખબર પડી જાય કે મારી આ તો બધી મનની વાતો કરસ તું. આ કોના કોના મનની વાતો છે? વાહ, જોઈ લે. હું એમને નહીં બોલતી આ બધું. આ પ્રવચન ભલે લોબુ ચાલ્યું, ઘડિયાળ તો મારી હંમેશા બંધ જ હોય છે. જો મારી ઘડિયાળમાં કેટલા વાગ્યા? 2:30 વાગ્યા. જો શી ખબર ઘડિયાળ સીધી પહેરી છે ઊંધી. અમુક વાર સેવક પટેલ હોય કે ગમે તે બાજુ સેવક હોય ને તો ધીરે કે માડી ઘડિયાળ ઊંધી પહેરીશ તમે. હારું રવા દો, ઊંધી સીધી. મારે તો ટાઈમ જોવો છે. ટાઈમ જોવો હોય તમારે જોવો પડે. સાસુ ખોટું? અમુક વાર તો માડી ઊંધી ચૂંદડી ઓઢી લે કે માડી ઊંધી ચૂંદડી છે એટલે ચૂંદડી ઓઢ. હાસુ ખોટું? હા, અમુક વાર માડી મોજા પહેરવાનું ભૂલી જાય. આ કે ગલા માડી મોજા જ પહેરો. વિચારો મારા દીકરાનું મન મારામાં કેટલું રમેલું હશે. આ અસલી વસ્તુ છે. શું કહું? જો ભક્તિ ભક્તિ શું છે વર્ણન નહીં કરી શકતી હું. માતા શબ્દો મારા સમજાવવા છે, હજુ કંઈક શબ્દોથી સમજાવવા છે, પણ એક તમારી બુદ્ધિની ક્ષમતા છે સમજવાની.